ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આડા સંબંધોની અદાવતમાં યુવકની જાહેરમાં ઘાતકી હત્યા। જૂના પોલીસ સ્ટેશન સામે જ ખેલાયો ખૂની ખેલ। વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનની બરાબર સામે ગઈકાલે રાત્રે એક હચમચાવી દેનારી લોહિયાળ ઘટના બની હતી। પ્રાપ્ત વિગત અનુસાર વિશાલ કહાર નામના શખ્સે જાહેરમાં મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકાર અલી સૈયદ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલો એટલો ભયાનક હતો કે આરોપીએ યુવકના પેટના ભાગે ઉપરા છપડી ઘા ઝીકી દેતા તેના આંતરડા શરીરની બહાર નીકળી ગયા હતા। લોહીલુહાણ હાલતમાં પડેલા મોહમ્મદ હુસૈનને સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે હુમલાખોર વિશાલ કહાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પ્રાથમિક પોલીસ તપાસમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ અને આડા સંબંધો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે। મૃતક મોહમ્મદ હુસૈનની પૂર્વ પત્ની સાથે આરોપી વિશાલ કહારે લગ્ન કર્યા હતા, જેને લઈને બંને વચ્ચે લાંબા સમયથી વૈમનસ્ય ચાલતું હતું। આરોપી અવારનવાર મૃતકને ઉશ્કેરતો હતો અને આ કૌટુંબિક અદાવતની આગમાં ગઈકાલે રાત્રે તેના ક્રૂર કૃત્ય આચર્યું હતું। જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત મોહમ્મદ હુસૈનનું કરુણ મોત નિપજતા આ બનાવ બનવા પરિણમ્યો છે। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ છરીથી ઘાવ કર્યા છે અને તેને ધ્યાને રાખીને અત્યારે જે જેના પર ઈજા પામી છે, ઈજા પામનાર અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિશાલ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે।